બાબત એ છે કે ગમે તે ઓર્ડર હોય એને રીટ ઓફ સર્સ્યોરરી દ્વારા ક્વોશ કરાવી શકાય, માત્ર તે નીચલી અદાલત છે, ટ્રાઇબ્યુનલ છે કે વહીવટી અધિકારી છે એટલા માટે. તો અહીં એવું નથી, પણ 3 મુખ્ય બાબતો હોય એ પૈકીની કોઈ પણ એક તો રીટ ઓફ સર્સ્યોરરી થઈ શકે છે. રીટ ઓફ સર્સ્યોરરીમાં there are 3 main cardinal principles where this writ can be issued in order to quash and set aside the judgment or order or decision of any inferior court, tribunal or administrative officer. કયા સિદ્ધાંતો એ છે? તો સૌથી પહેલું તો if the decision suffers error apparent on the face, જો કોઈ પણ નિર્ણય ચુકાદો તેમાં એવી ભૂલ હોય, હકીકતની ભૂલ કે કાયદાની ભૂલ, કે સામાન્ય માણસ જે ન્યાયવિદ નથી, વકીલ નથી, એ પણ કહે કે આવો તો હુકમ હોય જ નહીં, આવો તો નિર્ણય હોય જ નહીં. જો આવી હકીકતની દેખીતી જ ભૂલ હોય, એરર એપેરન્ટ ઓન ધ ફેસ, તો રીટ ઓફ સર્સ્યોરરી દ્વારા તે રીટ અરજી કરી અને સુપ્રીમ કોર્ટમાં જઈ નીચલી અદાલતનો હુકમ કે ટ્રિબ્યુનલનો હુકમ કે વહીવટી અધિકારીનો હુકમ રદબાતલ ઠરાવી શકાય. બીજી બાબત છે કે વોન્ટ ઓર એક્સેસ ઓફ જ્યુરિસ્ડિક્શન, હકુમતનો અભાવ અથવા તો હકુમતથી વધારે કરેલું કૃત્ય. વોન્ટ ઓર એક્સેસ ઓફ જ્યુરિસ્ડિક્શન એ કઈ રીતે આપણે સમજી શકીએ? સત્તા ન હોય આમ છતાં કોઈ અદાલતે ચુકાદો આપી દીધો, નિર્ણય લઈ લીધો, તો તે હકુમત વગરનો નિર્ણય કહી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્રિમિનલ પ્રોસિજર કોડ અન્વયે 7 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનાઓ હોય એવા જ ગુનાઓ મેટ્રોપોલિટન કોર્ટ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા એનો ટ્રાયલ કે ખટલો ચાલી શકે. પરંતુ દેહાંત દંડની સજાને પાત્ર એવા ગુના કોઈ હોય, when the offence is punishable with capital punishment, was tried and decided by the magistrate court. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દેહાંત દંડની સજાને પાત્ર ગુના છે તે ચલાવી દીધો અને ડિસાઇડ કરી દીધો કેસ. તો અહીં એમ આપણે કહી શકીએ કે મેટ્રોપોલિટન અદાલત, જેને આ કેસ ચલાવવાની જ સત્તા નથી, એમણે ચુકાદો આપી દીધો, તો આ હકુમતનો અભાવ છે, આમ છતાં નિર્ણય આપ્યો છે. તો આવા નિર્ણયને રીટ ઓફ સર્સ્યોરરી દ્વારા પડકારી શકાશે અને અહીંયા સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને રદબાતલ ઠરાવી શકશે પ્રતિષેધની કે સર્સ્યોરરીની રીટ અરજી દ્વારા. અને ત્રીજો કાર્ડિનલ પ્રિન્સિપલ છે કે વાયોલેશન ઓર ડિસરિગાર્ડ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ. કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ એમાં પણ આપણે કહી શકીએ કે રીટ ઓફ સર્સ્યોરરી દ્વારા આ નિર્ણય જે નીચલી અદાલતે, ટ્રિબ્યુનલે કે વહીવટી અધિકારીએ લીધો હોય તેને આપણે રદબાતલ ઠરાવી શકીએ. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને સાંભળ્યા વગર નોકરીમાંથી કાઢી મૂક્યો, તો નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત એમ કહે છે કે ઓડી ઓલ્ટ્રમ પાર્ટમ હિયર ધ અધર સાઇડ, સામાવાળાને સાંભળો. બિફોર પાસિંગ એની ઓર્ડર એડવર્સલી અફેક્ટિંગ ધ પર્સન, એટલીસ્ટ ધ પર્સન ઇઝ રિક્વાયર્ડ ટુ બી હર્ડ. He should be given reasonable opportunity of hearing. He should be allowed to present his case. Why the punishment should not be imposed upon him. તો આના માટે સાંભળ્યા વગર જો હુકમ પસાર થઈ ગયો તો આવા હુકમને આ પ્રતિષેધની રીટ અરજી દ્વારા રદબાતલ ઠરાવી શકાય. આ સિવાય પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત એમ કહે છે કે there shall not be any bias or interest in a case by the deciding authority. જે વ્યક્તિ નિર્ણય લેનાર છે તેને બેમાંથી કોઈ પક્ષકારો પ્રત્યે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ, દ્વેષ બુદ્ધિ કે વેન્જન્સ, વેર ભાવ એવું ન હોવું જોઈએ. સાથે કોઈની ફેવર હોય, સગા સંબંધી હોય એવું પણ ન હોવું જોઈએ. આવું હોય તો ડિસાઇડિંગ ઓથોરિટીએ પોતે આ કેસમાંથી ખસી જવું જોઈએ. નિર્ણય લેનાર ન્યાયાધીશે આ નિર્ણય ન લેવો જોઈએ. પરંતુ આમ ન થયું હોય તો હુકમ રદબાતલ ઠરવાને પાત્ર ગણી શકાય. અને ત્રીજી બાબત છે કુદરતી ન્યાયના સિદ્ધાંતની કે જસ્ટિસ મસ્ટ નોટ ઓનલી બી ડન, ઇટ મેનિફેસ્ટલી એન્ડ અનડાઉટેબલી સીમ ટુ હેવ બીન ડન. ન્યાય થયો છે તેટલું જ જરૂરી નથી, પરંતુ નિશંકપણે એ સામાવાળા બધા વ્યક્તિઓને, આમ જનતાને પ્રતીત થવું જોઈએ, અનુભવવું જોઈએ કે ખરેખર ન્યાય મળ્યો છે.
જો આવું પણ ન થાય તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયો છે એમ ગણાશે અને એ સંજોગોમાં આ આખો હુકમ રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા રદબાતલ ઠરાવી શકાશે. તો આ સર્શ્યોરરીની રીટ અરજી છે તેની સત્તા આપણે જોઈએ તો આ સત્તામાં કે બેઝિક પ્રિન્સિપલ્સ ઓલ ફાઇન્ડિંગ્સ ઓફ ફેક્ટ્સ કેનોટ બી એપ્રિશિએટેડ ઇન રીટ ઓફ સર્શ્યોરરી. બધી હકીકતો એ રીટ ઓફ સર્શ્યોરરીમાં પડકારી શકાતી નથી. હિમાલય જેટલી મોટી ભૂલ હોય તો જ હુકમ રદબાતલ થઈ શકે. નાની નાની ભૂલો માટે આ રીટ અરજી નથી, કારણ કે આ અસાધારણ સત્તા છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જ આપવામાં આવેલી સત્તા છે. While issuing writ of certiorari, the court cannot act as an appellate court. અપીલની સત્તા નથી, આ રીટની સત્તા છે. અપીલમાં નાનામાં નાની કાયદાની અને હકીકતની ભૂલો છે તે પોઈન્ટ આઉટ કરી શકાય છે ન્યાયાધીશને, અને ન્યાયાધીશ આ બધી બાબતો ધ્યાન ઉપર લઈ શકે છે. રીટ અરજીમાં આ શક્ય નથી. અપીલની હકુમતથી રીટની હકુમત એ સંકુચિત છે, અથવા તો ઇટ ઇઝ નેરો એઝ કમ્પેર્ડ ટુ ધી એપેલેટ જ્યુરિસ્ડિક્શન. બહુ જ મહત્વનો પ્રશ્ન અહીંયા છે. કેન ધ સુપ્રીમ કોર્ટ quash and set aside the decision of a high court by issuance of writ of certiorari? સર્વોચ્ચ અદાલત આ પ્રતિષેધની રીટ અરજી દ્વારા કોઈ પણ હાઈકોર્ટના નિર્ણયને રદબાતલ ઠરાવી શકે? મિત્રો, આ બધા પ્રિન્સિપલ સમજ્યા પછી ફરી એકવાર આપણે સમરાઇઝ કરી અને આનો આ પ્રશ્ન છે તેનો જવાબ શોધીએ. સૌથી પહેલી બાબત તો સર્શ્યોરરી ટુ ક્વોશ એન્ડ સેટ અસાઇડ. જો નીચલી અદાલત, ટ્રિબ્યુનલ કે વહીવટી અધિકારીના નિર્ણયને ત્રણ બાબતોમાંની કોઈ પણ એક બાબત હોય કે બહુ જ હકીકતની મોટી ભૂલ હોય દેખીતી જ, તો રદબાતલ થાય. હકુમતનો અભાવ કે હકુમત ઉપરવટનું કૃત્ય હોય, અથવા તો કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ હોય, તો આ રીટ અરજી દ્વારા નીચલી અદાલતના હુકમ રદબાતલ થઈ શકે. હવે અહીંયા હાઈકોર્ટ ઇઝ અનડાઉટેબલી એન ઇન્ફિરિયર કોર્ટ દેન દેટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. સર્વોચ્ચ અદાલત કરતાં હાઈકોર્ટ નીચલી અદાલત તો છે જ, પરંતુ જો હાઈકોર્ટના રીટ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા હાઈકોર્ટનો નિર્ણય રદબાતલ ઠરાવવાની દાદ માગાય તો આ દાદ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન રહી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટ અહીંયા એમ કહેશે કે the writ jurisdiction is a concurrent jurisdiction vested to the Supreme Court as well as High Court of every state. બંને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આ રીટ અરજીની સમાનાંતર સત્તા આપેલી છે, માટે આ સત્તા એ હાઈકોર્ટના નિર્ણયને રદબાતલ ઠરાવવા માટે નથી. હાઈકોર્ટથી નીચલી અદાલત હોય તો બરાબર છે, હાઈકોર્ટને નહીં. પણ જો હાઈકોર્ટના નિર્ણય સામે તમને અસંતોષ હોય તો અપીલ દ્વારા, અપીલની હકુમત દ્વારા તમે ઉપલી અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં આવી શકો છો. પણ કોઈ પણ સંજોગોમાં નીચલી અદાલત તરીકે હાઈકોર્ટને ગણી અને સુપ્રીમ કોર્ટ દ્વારા એના હુકમને સર્શ્યોરરીની રીટ દ્વારા રદબાતલ ઠરાવી શકાશે નહીં. હવે આના પછી આવે છે રીટ, એ રીટ ઓફ પ્રોહિબિશન છે. પ્રોહિબિશનની રીટ અરજી એટલે કે પ્રતિષેધની રીટ અરજી. ટુ પ્રોહિબિટ, ટુ રિસ્ટ્રિક્ટ, ટુ રેસ્ટ્રેઇન, અટકાવવું. There is very thin demarking line between writ of certiorari and writ of prohibition. બે વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખા છે આ બંને રીટ અરજી વચ્ચે. Both can be issued at a different stages of a single litigation. If a person who from the beginning knows, or litigant who from the beginning is very confident that this court has no jurisdiction to try the case or to conduct the any proceedings. કોઈ અદાલતને શરૂઆતથી હકુમત નથી એ કોઈ એક પક્ષકાર જાણતો હોય, આ જાણવા છતાં એણે અદાલતમાં દર મુદતે જવું, અદાલત નિર્ણય લે ત્યાં સુધી રાહ જોવી અને પછી સર્શ્યોરરીના રીટ અરજી દ્વારા એને રદબાતલ ઠરાવો, આવું જરૂરી નથી. If from the beginning person is of the opinion that this court has no jurisdiction, then he may straightway approach to the court, Supreme Court, by stating that, sir, this court has no jurisdiction to try the case, so please prevent that court to proceed any further since it had no jurisdiction. So here Supreme Court can issue writ of prohibition restraining the lower court
or tribunal or administrative officer stating that you don't have jurisdiction, so you are hereby restrained from proceeding further in this litigation. જો કોઈ અદાલત કે ટ્રાઇબ્યુનલને કાર્યવાહી આગળ સાંભળવાની જ સત્તા ન હોય તો પછી આ પ્રતિષેધની રીટ અરજી દ્વારા આદેશ આપવામાં આવશે કે તમને આ સત્તા નથી, માટે આ કાર્યવાહી આગળ ચલાવતા તમે અટકો. આવા પ્રકારની રીટ અરજી એ રીટ ઓફ પ્રોહિબિશનમાં સુપ્રીમ કોર્ટ આપી શકે છે. તો આ સંજોગોમાં એ આપણે એવું કહી શકીએ કે એકવાર જો હકુમત વગરની કાર્યવાહી છે તે આગળ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાંથી પ્રતિષેધની રીટ અરજી દ્વારા દાદ માગવામાં આવી અને એ દાદ સુપ્રીમ કોર્ટ આપે તો આગળની કાર્યવાહી બધી સ્થગિત થઈ જાય છે અને અદાલતને કહેવામાં આવે છે કે તમને હકુમત નથી, માટે આ કાર્યવાહી યોગ્ય હકુમત ધરાવતી અદાલત સમક્ષ તમે ચલાવવા માટે સોંપણી કરી શકો છો. પણ જો એકવાર આવી હકુમત વગરની કાર્યવાહી ચાલી ગઈ અને અદાલતે નિર્ણય પણ આપી દીધો તો એ નિર્ણય કઈ રીટ અરજી દ્વારા રદબાતલ થશે? રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા. નિર્ણય આવી ગયો તો સર્શ્યોરરી દ્વારા રદબાતલ થાય, પણ કાર્યવાહી હકુમત હજી ચાલુ છે, પેન્ડિંગ છે અને એ હકુમત બહારનો હુકમ હોય તો રીટ ઓફ પ્રોહિબિશન દ્વારા અટકાવી શકાય છે, કારણ કે હજી ડિસિશન નથી આવ્યું. એટલે કે સર્શ્યોરરી અને પ્રોહિબિશન બંને અલગ અલગ સ્ટેજીસ ઓફ લિટિગેશન વખતે થઈ શકે છે અને આ દ્વારા યોગ્ય દાદ મળી શકે છે. બે રીટ અરજીઓ એક સાથે થાય એવું પણ બને. કઈ રીતે બે રીટ અરજીઓ એક સાથે થાય? કોઈ વ્યક્તિને ધારો કે નોકરીમાંથી કાઢી મૂક્યો નોકરીમાંથી, ડિસિશન આપીને સાંભળ્યા વગર કાઢી મૂક્યો, તો આ હુકમ સાંભળ્યા વગર કાઢી મૂકવાનો એ રદબાતલ કઈ રીતે ઠરાવી શકાય? વહીવટી અધિકારીનો હુકમ હોય તો પણ સર્શ્યોરરીની રીટ અરજી દ્વારા રદબાતલ ઠરાવી શકાય, કારણ સાંભળ્યા વગર કાઢી મૂક્યો છે. without giving opportunity of hearing, so there is a violation of principle of natural justice, so court can quash and set aside the order. હવે હુકમ રદબાતલ થઈ ગયો પણ આગળ અરજદારનો પર્પઝ હેતુ સર્વ થતો નથી. હુકમ રદબાતલ ઠરાવી અને તે અદાલતમાંથી આ હુકમ લઈને જશે તો તેના એમ્પ્લોયર એમ પણ કહી શકે કે પાછા લેવાનો હુકમ ક્યાં કરેલો છે, આ તો અમે હુકમ કર્યો એ રદબાતલ છે. તો આ સંજોગોમાં એક જ રીટ અરજીમાં આ વ્યક્તિ અરજદાર બે અલગ અલગ દાદ માગી શકે. કઈ દાદ માગી શકે? સૌથી પહેલી તો કુદરતી ન્યાય સિદ્ધાંતનો ભંગ છે, માટે આ હુકમ રદબાતલ ઠરાવો, અને સાથે પરમાદેશની કે રીટ ઓફ મેન્ડેમસ દ્વારા એ ડાયરેક્શન માગી શકે કે મને પાછું નોકરી ઉપર લો, અને જાણે કે કોઈ જાતનું સર્વિસ બ્રેક નથી તેવી રીતે મારી સર્વિસ ટેન્યોર છે તેને ટ્રીટ કરો. તો આ એક જ રીટ અરજીમાં બે રીટ અરજીની દાદ માગવામાં આવે તેને સર્શ્યોરરીફાઈડ મેન્ડેમસ કહેવામાં આવે છે, કારણ કે આ ઉદાહરણમાં બે દાદ માગી, રીટ ઓફ સર્શ્યોરરી દ્વારા હુકમ રદબાતલ અને રીટ ઓફ મેન્ડેમસ દ્વારા નોકરીમાં પાછો લેવાની, રીઇન્સ્ટેટમેન્ટ ઇન સર્વિસ. તો અહીં જસ્ટિસ સી કે ઠક્કર સરે કહેલું છે તેમની લેક્ચર્સ ઓન એડમિનિસ્ટ્રેટિવ લોમાં પણ કે ધીસ ન્યૂ કન્સેપ્ટ હેઝ બીન ડેવલપ્ડ ઓનલી ઇન ઇન્ડિયા કોલ્ડ સર્શ્યોરરીફાઈડ મેન્ડેમસ. કેમ કે એક રીટ અરજી દ્વારા દાદ ન શક્ય બને, બધી જ દાદ લેવી, તો એમાં એક જ રીટ અરજીમાં બે અલગ અલગ દાદ તમે માગી શકો છો. છેલ્લી રીટ અરજી છે મિત્રો રીટ ઓફ કો વોરંટો, અધિકાર પૃચ્છાની રીટ અરજી. રીટ ઓફ કો વોરંટો કેન બી યુઝડ ઇન ધ ઇવેન્ટ ઓફ if a person has wrongly occupied any public post, then the court can issue direction calling upon that person that show your authority to hold this public post or what are your qualifications to hold this public post. જાહેર હોદ્દો લાયકાત વગર સંભાળેલો હોય તો આવી વ્યક્તિને જાહેર હોદ્દા ઉપરથી દૂર કરવા માટે રીટ ઓફ કો વોરંટોનો ઉપયોગ થાય છે. આ રીટ અરજી કોઈપણ વ્યક્તિ જાહેર હોદ્દો ધરાવતી હોય તો જ થઈ શકે, ખાનગી હોદ્દામાં શક્ય નથી. બીજી બાબત કે રીટ ઓફ કો વોરંટો એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, વેધર અ પર્સન ઇઝ એગ્રીડ પર્સન ઓર નોટ. ધારો કે કોઈ વ્યક્તિ કોઈ ન્યાયાધીશ છે, લાયકાત વગર તે હોદ્દો સંભાળે છે, આવી દલીલ સાથે રીટ ઓફ કો વોરંટોની રીટ અરજી કરી હોય તો અદાલત તેને એમ નહીં પૂછે કે તારો કોઈ કેસ જે તે વ્યક્તિની અદાલતમાં, ન્યાયાધીશની અદાલતમાં પેન્ડિંગ છે, હાઉ યુ આર અફેક્ટેડ, આવો પ્રશ્ન નહીં પૂછી શકે, બિકોઝ ધીસ ઇઝ અ રીટ કન્સર્ન વિથ પબ્લિક વેલફેર. જો જાહેર હોદ્દા ઉપર લાયકાત વગરનો કોઈ વ્યક્તિ હોય તો તે ઘણા બધા વ્યક્તિને નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવે છે.
જાહેર હોદ્દો એટલે શું? વોટ ડુ યુ મીન બાય પબ્લિક પોસ્ટ? ઇફ એની પર્સન ઇઝ હેવિંગ a post wherein day in and day out he is having transaction with the public, then such post can be regarded as public post, starting from the President of India and the post of peon. આ બધી જ પોસ્ટ છે તે પબ્લિક પોસ્ટની વ્યાખ્યામાં આવી શકે છે. ડિલે કે વિલંબનો ગ્રાઉન્ડ એ રીટ ઓફ કોવરન્ટોમાં કોઈ માન્ય ધરાવતો નથી, કારણ કે જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પહેલાં લાયકાત વગર હોદ્દો ધરાવતો હોય તો આજે પણ તે લાયકાત વગર જ હોદ્દો ધરાવે છે. સો ધેર ઇઝ અ કન્ટિન્યુઅસ કોઝ ઓફ એક્શન ઓર અફ્રેશ ડે ટુ ડે અફ્રેશ કોઝ ઓફ એક્શન અરાઇઝિસ. રીટ અરજી કરવાનું કારણ રોજે રોજ નવું કારણ ઉપસ્થિત થાય છે, કારણ કે 10 વર્ષ પહેલાં પણ તે વ્યક્તિ લાયકાત ધરાવતો નહોતો, આજે પણ લાયકાત ધરાવતો નથી. માટે રીટ ઓફ કોવરન્ટો છે તે બહુ જ મહત્ત્વની રીત છે કે લાયકાત વગરની વ્યક્તિને જાહેર હોદ્દા ઉપર બેસી અને લોકોનું અહિત કરતો અટકાવી શકાય છે આ રીટ અરજી દ્વારા. અને આ રીટ અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો આ 5 પૈકીની કોઈ પણ રીટ અરજી તમે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પણ કરી શકો છો. સુપ્રીમ કોર્ટમાં આપણે વેન વી આર ડીલિંગ વિથ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ, સાથે હું તમને એ પણ કહી દઉં કે અંડર આર્ટિકલ 226 બાય એન્ડ લાર્જ સિમિલર પાવર્સ ઓફ રીટ જ્યુરિસ્ડિક્શન આર વેસ્ટેડ ટુ હાઈકોર્ટ ઓફ એવરી સ્ટેટ. રાજ્યની વડી અદાલતોને પણ આ જ સત્તા આપવામાં આવી છે. એઝ કમ્પેર ટુ ધેટ ધ પાવર્સ ઓફ ધ હાઈકોર્ટ આર વાઇડર દેન ધેટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. જો મૂળભૂત અધિકારના રક્ષણ માટે જ રીટ અરજી થઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં, તો હાઈકોર્ટમાં રીટ અરજી કરવી હશે તમારે તો જે અધિકારો બંધારણ અન્વયે આપેલા છે, મૂળભૂત અધિકારના પ્રકરણ 3માં નથી, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ અધર દેન ફંડામેન્ટલ રાઇટ્સ, તો એના ભંગ માટે પણ આ રીટ અરજી હાઈકોર્ટમાં થઈ શકશે, જે સુપ્રીમ કોર્ટમાં નહીં થઈ શકે. એ જ રીતે કોઈ કાયદાજન્ય અધિકારો છે, સ્ટેચ્યુટરી રાઇટ્સ, લો, if rights are assigned by any law, then if such rights are violated, High Court has power to issue writs, orders or directions. Supreme Court will not issue. સુપ્રીમ કોર્ટ માત્ર અને માત્ર મૂળભૂત અધિકારના ભંગ એટલે કે બંધારણના પ્રકરણ 3ના આર્ટિકલ 12 થી 32ના અંદર જે કોઈ મૂળભૂત અધિકારનો ભંગ થતો હશે એના બદલ જ રીટ અરજી ઇસ્યુ કરવાની સત્તા ધરાવે છે. હાઈકોર્ટની આ સત્તા ઘણી વિશાળ છે તેમ કહી શકાય. સાથે તફાવતમાં આપણે જોઈએ તો હાઈકોર્ટ રીટ અરજી કાઢી નાખે, ડિસમિસ કરે, તો તેની સામે 2 જજમાં તે જ હાઈકોર્ટમાં અપીલની જોગવાઈ હોઈ શકે છે. સાથે સુપ્રીમ કોર્ટમાં પણ તમે અપીલ કરી શકો છો. પણ સુપ્રીમ કોર્ટ એકવાર રીટ અરજી